સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા ગ્રામ પંચાયત ચૂંટણી લોકશાહીના મહાપર્વમાં ઉમેદવારોનો અભૂતપૂર્વ ઉત્સાહ, અનેક પંચાયતમાં ગુંજ્યો સમરસતાનો પણ સંદેશ। ડીસાના બોપાનગર વિસ્તારમાં માળીવાસના રહીશોની સમસ્યાઓની રજૂઆત કરવા સ્થાનિકો પહોંચ્યા નગરપાલિકા કચેરી। રજૂઆતમાં રસ્તા અને દબાણો બાબતે કરાઈ રજૂઆત। બનાસકાંઠામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા વાતાવરણ બન્યું યોગમય। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી માટે 20 સ્થળોએ તૈયારીઓ પૂરજોશમાં। અને પાલનપુરમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા રાજનગર પરિવારની અનોખી પહેલ। 21 દિવસના સમર કેમ્પને મળ્યો ઉમદા પ્રતિસાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં આગામી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને ઉમેદવારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જિલ્લાની કુલ 614 ગ્રામ પંચાયતો માટે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્રનો રાફડો ફાટ્યો છે। સરપંચ પદ માટે કુલ 1897 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જ્યારે પંચાયતના સભ્ય પદ માટે 4963 ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓની 385 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે સરપંચ પદ માટે 1880 ઉમેદવારો અને સભ્ય પદ માટે 4812 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે। આ ઉપરાંત 279 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે। આ પેટા ચૂંટણીઓમાં સરપંચ પદ માટે 57 અને સભ્ય પદ માટે 151 ફોર્મ ભરાયા છે। આમ કુલ 614 ગ્રામ પંચાયતો માટે સરપંચ પદના 1897 અને સભ્ય પદના 4963 ઉમેદવારી ફોર્મ ભરાયા છે। જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને 22 જૂનના રોજ મતદાન યોજાશે। આ ચૂંટણીમાં કુલ 1182 મતદાન મથકો પર 10,44,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે। નમસ્કાર। આગામી 22 જૂનના રોજ બનાસકાંઠા જિલ્લાની 614 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું આયોજન થવાનું છે। જે અનુસંધાને 385 જેટલી ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાશે, જ્યારે 229 જેટલી ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાવાની છે। કુલ 614 જે ગ્રામ પંચાયત છે એમાં 406 જેટલી સરપંચની જગ્યા માટે ચૂંટણી યોજાવાની છે અને 3570 પંચાયતના જે સભ્ય છે એમના માટે ચૂંટણી યોજાવાની છે। જો સામાન્ય ચૂંટણીની વાત કરીએ તો 385 ગ્રામ પંચાયતો માટે કુલ 1840 જેટલા સરપંચના પદ માટેના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને 4812 જેટલા પંચાયતના સભ્યના ઉમેદવારી ફોર્મ ભરાયા છે। પેટા ચૂંટણીની વાત કરીએ તો 229 ગ્રામ પંચાયતોમાંથી
57 જેટલા સરપંચ પદ માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે અને 151 જેટલા પંચાયતના સભ્ય માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે. આમ બનાસકાંઠા જિલ્લામાં 614 ગ્રામ પંચાયતોમાં જે સામાન્ય અને પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં ગઈકાલે 9મી તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ હતો તેમાં સરપંચ પદ માટે કુલ 1897 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે અને પંચાયતના સભ્ય માટે 4963 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે. આજરોજ સ્ક્રુટિની થશે અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થાય તેના બાદ 614 ગ્રામ પંચાયતોમાંથી કેટલી ગ્રામ પંચાયત સમરસ બને છે તેની જે ચોક્કસ માહિતી છે એ આપણને મળી શકશે. ધન્યવાદ. ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, જેના પગલે મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી કેમ્પસમાં સવારથી જ સરપંચ અને વોર્ડ સભ્ય પદના ઉમેદવારો તેમજ તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. ડીસા તાલુકામાં કુલ 26 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત 33 વોર્ડની ચૂંટણી અને 2 ગ્રામ પંચાયતોના સરપંચની પેટા ચૂંટણી પણ યોજાશે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 150થી વધુ ફોર્મ ભરાયા હોવાનું સામે આવ્યું છે. જોકે રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા અનેક પ્રયાસો છતાં અત્યાર સુધીમાં માત્ર એક જ ગ્રામ પંચાયત સમરસ થઈ શકી છે. આવતીકાલે એટલે કે બુધવારે ભરાયેલા ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ શુક્રવારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે, જે પૂર્ણ થયા બાદ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે કે કઈ ગ્રામ પંચાયતોમાં ખરેખર ચૂંટણી યોજાશે અને ક્યાં ઉમેદવારો મેદાનમાં રહેશે. થરાદ તાલુકામાં નવસર્જિત થયેલી સણધર ગ્રામ પંચાયત પ્રથમ વખત જ સમરસ બનીને એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રામજનોએ સર્વાનુમતે પંચાયતનું સુકાન મહિલાઓને સોંપી સરપંચ સહિતની સમગ્ર બોડીમાં મહિલાઓનું બિનહરીફ વરણી કરી છે. અગાઉ ડેલ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થઈને સળધર પંચાયત અસ્તિત્વમાં આવી હતી. ગામનો સર્વાંગી વિકાસ થાય અને મહિલાઓને રાજકારણનો અનુભવ મળે તેવા ઉમદા હેતુથી સમસ્ત ગ્રામજનોએ આ ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ નિર્ણયના ભાગરૂપે ગોમતીબેન જગતાભાઈ પટેલની સરપંચ તરીકે બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે. એટલું જ નહીં, સરપંચ સહિત 8 વોર્ડમાં પણ તમામ મહિલા સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જે સળધર ગામના મહિલા સશક્તિકરણ પ્રત્યેના સંકલ્પને દર્શાવે છે. બિનહરીફ ચૂંટાયેલા મહિલા સરપંચ ગોમતીબેન પટેલે આ તકે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગામના વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ગામના અગ્રણીઓએ પણ આ પહેલને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આ નિર્ણયથી ગામમાં એકતા અને વિકાસની નવી દિશા ખુલશે. સળધર ગ્રામ પંચાયતનું આ સમરસ મોડેલ અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયી બની રહેશે. નમસ્કાર, મને મારા રામ રામ. મારું નામ ગોમતીબેન જગતાભાઈ ચૌધરી અને ગામ સણધર. મને એક મોકો દીધો હોય સરપંચ બનાવવાના મહિલાઓને, ગામવાળાને ખૂબ મારો આભાર માનું. ગામવાળાને અને નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ, શંકરભાઈ ચૌધરી અને ખૂબ ખૂબ મારા વતીના આભાર. મારી જે મહિલાઓ ગામમાં બધી મહિલાઓ છે એ પણ હેંગ મહિલાઓ છે હેંગ ઘડી મળે અને ગામનો વિકાસ કરો અને ગામનો ખતરો પણ કરો. અને ગુજરાત રાજ્યની અંદર જે પંચાયતોની ચૂંટણીઓ ચાલી રહી છે એ ચૂંટણીઓની અંદર અમારા સણધર ગામની અંદર પણ ચૂંટણી હતી અને ચૂંટણીમાં અમારું આખું ગામ શિક્ષિત હોવાથી બધે ભેળે થઈ નક્કી કર્યું કે આપણે સમરસ કરવું તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે, એમને પણ રસ હતો કે આવું થાય નારીનું તો સારું. તો અમે બધે વિચાર કર્યો કે આપણે આખી બોડી નારી સંરક્ષણને મજબૂત કરવા બધી મહિલાઓ સીટ બનાવવી અને મહિલાઓનું પ્રોત્સાહન આપી અને ગામનો વહીવટ મહિલાઓના હાથમાં આપવો જોઈએ એવું વિચારી અને અમે આખે ગામે નક્કી કરી અને અમારી આખા સણધર ગામની બહુમતીથી ગામના બધાના ઉત્સાહથી અમે બધાએ ભેળા થઈ અને ગામની મહિલાઓનું આખી બોડી બનાવી અને સરપંચ તરીકે ગોમતીબેન જગતાભાઈ પટેલની નિમણૂક કરી છે. અને અમારે નારી સંરક્ષણનું ઉદાહરણ પૂરું પાડવા માટે અને આગળ પણ
ગામનો વહીવટ મહિલાઓ કરે અને મહિલાઓ આમાંથી બહાર શીખી અને બહાર આવે અને પંચાયતનું અને નાની મોટી યોજનાઓનું મહિલા સુધી ઘરે ઘરે એનું ઉદાહરણ પહોંચે અને એમને ખબર પડે કે ભાઈ આવી બધી સરકારની યોજનાઓ છે તો એ યોજનાઓનો લાભ લઈ શકે એના માટે કરી અને અમે અમારા ગામનું શુકન મહિલાઓના હાથમાં આપ્યું છે. ધાનેરા તાલુકામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ધાનેરાની તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવારો સવારથી જ પોતાના ઉમેદવારી પત્રોની ખરાઈ કરાવવા પહોંચી ગયા હતા. ચૂંટણી અધિકારીઓ દ્વારા કુલ 12 વિભાગમાં ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે ઉમેદવારી પત્રોમાં જાતિના દાખલા, ઉમેદવારોના બાળકોના એકરારનામા અને ઉંમરના પ્રમાણપત્રોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી પ્રક્રિયાના અંતે કેટલાક વોર્ડ સભ્યો તેમજ સરપંચ પદના ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ થયા હોવાનું જાણવા મળ્યું હતું. ગતરોજ ઉમેદવારી પત્રો રજૂ કરવાના છેલ્લા દિવસે ધાનેરા તાલુકાની 45 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે નોંધાયેલા ઉમેદવારોની વિગતો પર નજર કરીએ તો સરપંચ પદ માટે 253 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. એક જ દિવસમાં સોમવારે 128 ઉમેદવારોએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. વોર્ડ સભ્ય માટે 612 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી કરી હતી. આ ઉપરાંત 7 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે 7 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. વોર્ડ સભ્ય માટે 4 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. ધાનેરા તાલુકાની માલોત્રા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે સૌથી વધુ 11 ઉમેદવારી પત્રો રજૂ થયા છે, જ્યારે અનાપુર ગઢમાં 2 ઉમેદવારોએ સરપંચ માટે ઉમેદવારી કરી છે. આ સિવાય કેટલીક ગ્રામ પંચાયતોમાં 5 થી 10 ઉમેદવારો સરપંચની ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે. ઉમેદવારી પત્રોની આખરી ચકાસણી બાદ ચૂંટણી વિભાગ આગળની કામગીરીમાં વ્યસ્ત બન્યું છે, જ્યારે પોતાની ઉમેદવારીની ખરાઈ થયા બાદ ઉમેદવારોએ હવે પ્રચાર તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તાલુકાની કુલ 28 ગ્રામ પંચાયતો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ દાંતીવાડા તાલુકાની 28 ગ્રામ પંચાયતો માટે આગામી 28 મે 2025થી સામાન્ય ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં સરપંચ પદ માટે કુલ 102 ઉમેદવારો અને ગ્રામ પંચાયતના સભ્યપદ માટે 334 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. મતદાન પ્રક્રિયા 22 મે 2025ને રવિવારના રોજ સવારે 7 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન યોજાશે. આ ચૂંટણીને લઈને ગામડાઓમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે અને ઉમેદવારો દ્વારા પોતપોતાના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ વેગવંતો બનશે અને ગામડાઓનું રાજકારણ ચરમસીમાએ પહોંચશે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસાના ભોપાનગર વિસ્તારમાં માળીવાસના રહીશોની સમસ્યાઓની રજૂઆત કરવા સ્થાનિકો પહોંચ્યા નગરપાલિકા કચેરી. રજૂઆતમાં રસ્તા અને દબાણો બાબતે કરાઈ રજૂઆત. બનાસકાંઠામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા વાતાવરણ બન્યું યોગમય. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી માટે 20 સ્થળોએ તૈયારીઓ પૂરજોશમાં. અને પાલનપુરમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા રાજનગર પરિવારની અનોખી પહેલ. 21 દિવસના સમર કેમ્પને મળ્યો ઉમદા પ્રતિસાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો.
બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા નગરપાલિકાના બોપાનગર વિસ્તારમાં આવેલા માળીવાસના રહીશો આજે તેમના વિસ્તારમાં રસ્તાના અભાવ અને ગેરકાયદેસર દબાણોની સમસ્યાને લઈને નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. રહીશોએ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા આ વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. બોપાનગર વિસ્તાર ડીસા નગરપાલિકા હેઠળ આવતો હોવા છતાં સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા અહીં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે. ખાસ કરીને માળીવાસ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા દબાણોને કારણે આંતરિક રસ્તાઓ અત્યંત સાંકડા બની ગયા છે, જે અવરજવરમાં ભારે મુશ્કેલી ઊભી કરે છે. વર્તમાનમાં ડીસા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે સ્થાનિકોની મુખ્ય માંગ એ છે કે રસ્તા બનાવતા પહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે. રહીશોનું કહેવું છે કે દબાણો દૂર કર્યા વગર રસ્તા બનાવવામાં આવશે તો ભવિષ્યમાં આ સમસ્યા વધુ વકરશે અને તેનો કાયમી ઉકેલ નહીં આવે. આ મુદ્દે સ્થાનિક રહીશ અર્જુન અને મેઘરાજભાઈ માળીએ જણાવ્યું હતું કે દબાણો હટાવ્યા બાદ જ રસ્તા બનાવવામાં આવે તો સ્થાનિકોને કાયમી રાહત મળી શકે છે. પોતાની માંગને સમર્થન આપવા માટે માળીવાસના રહીશોએ વિસ્તારના લોકોની સહીઓ સાથે નગરપાલિકામાં રજૂઆત કરી હતી. સ્થાનિકોએ આશા વ્યક્ત કરી હતી કે નગરપાલિકા તેમની સમસ્યાઓ પર ધ્યાન આપશે અને તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરશે. રસ્તા માટે અમારે બધી જાતના પ્રોબ્લેમ થાય છે. અમારે કોઈ પણ જાતનું દવાખાનાનું બીજું કાં કોઈ પણ પેશન્ટની એવી તકલીફો પડે છે, નાની મોટી કોઈ પણ એમ્બ્યુલન્સ બીજી અંદર લાવીએ અમને બહુ દર્દક બધી કામગીરી થાય છે. અને પહેલાં રસ્તા અમારે 20 થી 25 ફૂટના કરવાની તૈયારી કરી, પણ કોઈ રસ્તા સુધારવાની કોઈ આજ સુધી કામગીરી થઈ નથી નગરપાલિકા તરફથી. પણ હવે અમને આ રસ્તા મોટા કરી આપો અને રસ્તા ઓટલા બીજા તોડી 20 ફૂટનો રસ્તો બનાવી આપો અમારા માટે, એટલું તમે કામગીરી ચાલુ કરાવો. આજે બીજો નંબર, આ રસ્તા અમારે કોઈ પણ ઘરમાં કોઈ તકલીફ હોય, કોઈ ડિલિવરી હોય, કોઈ પણ હોય તો પેલા ફાયર બ્રિગેડ અથવા આપણે તો કોઈ એમ્બ્યુલન્સ બીજી લાવવી હોય તો અમારે રોડ ઉપર ઊભી રાખીને અહીંથી રિક્ષાઓ પેશન્ટ તેડીને બહાર જવું પડે. કોઈ પણ પેશન્ટને કોઈ પણ જાતની રસ્તાની અમારી સુવિધા નથી. આજે જે સમસ્યાની તમે રજૂઆત કરવા હતા, તેને લઈને સરકાર પાસે શું માંગ તમારી? અમારી રસ્તાની માંગણી છે. બોપાનગર નિવાસી અમારે રસ્તાની પહેલેથી હજી સુધી અત્યાર સુધી તકલીફ છે. પહેલાં અમારે 20-25 ફૂટનો રસ્તો હતો, અત્યારે હોકડાઈ અને એકદમ રિક્ષા નહીં હેડી શકે એ રીતનો રસ્તો કરી નાખેલો છે. અત્યારે નગરપાલિકાએ કામ ચાલુ કર્યો રસ્તાનું, અમારે 20 ફૂટનો રસ્તો જોઈએ.
મહેરબાની કરી નગરપાલિકાને કલેક્ટરને મામલતદારને બધાને વિનંતી કરી હાથ જોડીને કે અમારો રસ્તો પહોળો કરી અને કામ ચાલુ કરે અથવા કામ અમે રોકાવશો. આજે જે રજૂઆત કરી તમે આજે અમે ચીફ ઓફિસરને જે રજૂઆત કરી તેને લઈને ચીફ ઓફિસરે શું કીધું? થઈ જશે એમ કીધું છે. અમને આશ્વાસન આપ્યું છે સવારે આવશો કે જોવા હાટું. સરકાર પાસે શું માંગ તમારે? બસ અમારો રસ્તો પહોળો કરી હાલે બસ. વાવ તાલુકાના બાખરી રોડ પર આવેલા ગોગા મહારાજના મંદિર નજીક ભાટી પીરાબાઈ ભગવાનભાઈના ખેતરમાં જુવારના ઘાસચારાના પૂડામાં અચાનક આગ ફાટી નીકળતા ભારે નુકસાન થયું છે. જોકે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી જતા મોટો ઘાસચારો બચાવી લેવામાં સફળતા મળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે 50%થી વધુ ઘાસચારો બચાવી લેવામાં આવ્યો હતો. અન્યથા ખેડૂતને મોટું નુકસાન થઈ શક્યું હોત. આ ઘટનાએ ફરી એકવાર વાવ અને સોયગામ તાલુકામાં ફાયર સુવિધાના અભાવનો મુદ્દો ઉઠાવ્યો છે. આ વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં રાખેલા ઘાસચારા અને ઘરવખરીમાં આગ લાગવાના બનાવો અવારનવાર બનતા રહે છે. આવા સમયે નજીકમાં ફાયર સ્ટેશન ન હોવાથી થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવી પડે છે. થરાદથી ફાયર વિભાગની ટીમ પહોંચે ત્યાં સુધીમાં મોટાભાગની ઘરવખરી કે ઘાસચારો બળીને ખાખ થઈ જતો હોય છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે છે. સ્થાનિકો અને ખેડૂતો લાંબા સમયથી વાવ અને સોયગામ તાલુકા માટે અલગ ફાયર સ્ટેશનની માંગ કરી રહ્યા છે, જેથી આગ જેવી આકસ્મિક ઘટનાઓમાં સમયસર મદદ મળી શકે અને નુકસાન ઘટાડી શકાય. શું વહીવટીતંત્ર આ ગંભીર સમસ્યા પર ધ્યાન આપીને ખેડૂતોને કાયમી રાહત આપવા માટે કોઈ પગલાં લેશે? ડીસાના જૂના ડીસાથી વાસણા તરફ જતો માર્ગ હાલ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે. રસ્તાનું કામકાજ ચાલી રહ્યું હોવા છતાં અને બનાસ નદીમાં આવેલી લીઝોમાંથી રેતી ભરીને પસાર થતા અસંખ્ય ટ્રકો અને ડમ્પરોને કારણે અહીં ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જે વાહન ચાલકો માટે ભારે પરેશાનીનું કારણ બની રહી છે. રસ્તાની હાલત પહેલેથી જ બિસ્માર હતી અને હવે ચાલુ કામકાજને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. ખાસ કરીને નાના વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે. ધૂળ એટલી પ્રદૂષિત છે કે કેટલીક વાર આગળ જતું વાહન પણ સ્પષ્ટ દેખાતું નથી, જેના કારણે અકસ્માતનો ભય પણ રહેલો છે. નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા આ રસ્તાની બાજુમાં જ એક મોટો પ્રાણી સંગ્રહાલય પ્રોજેક્ટ આવી રહ્યો છે. આવા સંજોગોમાં રસ્તાની આ બિસ્માર હાલત અને સતત ઉડતી ધૂળ પર્યાવરણ અને મુલાકાતીઓ બંને માટે ચિંતાનો વિષય છે. દિવસ રાત રેતી ભરીને જતા મોટા ટ્રકો અને ડમ્પરોને કારણે માત્ર ધૂળ જ નહીં પરંતુ વાયુ પ્રદૂષણ પણ વધી રહ્યું છે. સ્થાનિક વાહન ચાલકો અને રહીશો દ્વારા આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં વહીવટીતંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ પરિસ્થિતિમાં સવાલ એ થાય છે કે શું વહીવટી વિભાગ આ ગંભીર સમસ્યા અંગે જાગૃત થશે અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો અંત લાવવા માટે યોગ્ય પગલાં ભરશે ખરા? થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે આવેલા સીપુ પાણીના પ્લાન્ટના સંપમાં પડી જતા એક યુવકનું કરુણ મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર મૃતક યુવક 28 વર્ષીય દીરાબાઈ ઠાકોર હોવાનું અને તેઓ ખેંગારપુરા ગામના જ વતની હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે યુવકના મૃતદેહને સંપમાંથી બહાર કાઢીને જરૂરી કાર્યવાહી બાદ પરિવારજનોને સુપ્રત કર્યો હતો. આ ઘટના અંગે થરાદ પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી ખેંગારપુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દાદરા પોલીસે ગત રાત્રિએ દાદરા તાલુકાના ધણોદર 4 રસ્તા નજીક વાહન ચેકિંગ દરમિયાન 2 શંકાસ્પદ ઇસમો પાસેથી માદક પદાર્થ ઝડપી પાડી ડ્રગ્સની હેરાફેરીના વધુ એક કિસ્સાનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાદરા તાલુકાની ટીમે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા 2 ઇસમોને અટકાવી તેમની તલાશી લીધી હતી. આ દરમિયાન તેમની પાસેથી 14 કિલો 280 ગ્રામ એમ્ફેટામાઇન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ જપ્ત કરાયેલા માદક પદાર્થની બજાર કિંમત આશરે 1,42,800 અંદાજવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલા બંને ઇસમો પાડોશી રાજ્ય રાજસ્થાનના રહેવાસી છે. તેમના નામ શ્યામલાલ રબારી અને પ્રકાશ બિશ્નોઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ બંને ગુજરાત તરફ માદક પદાર્થ લાવી રહ્યા હતા. વર્તમાન સમયમાં ગુજરાત સહિત ભારતમાં અનેક રાજ્યોમાં દારૂબંધી હોવા છતાં માદક પદાર્થોનું સેવન ગંભીરતાપૂર્વક વધી રહ્યું છે. ખાસ કરીને યુવાનોને ખોખલા કરવા માટે આંતરરાજ્ય ડ્રગ્સની હેરાફેરી મોટા પાયે થઈ રહી છે. ધાનેરા પોલીસે આ બંને ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસની કટિબદ્ધતા દર્શાવે છે. બનાસકાંઠા જિલ્લાના બાબર દિયોદર રોડ પર આજે ફોર્ચ્યુન નામનો અદ્યતન પાર્ટી પ્લોટ, હોટેલ અને એસી હોલ સહિતની સુવિધાઓનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. કટાવ ધામના મહંત શ્રી જયરામદાસ બાપુના હસ્તે રિબન કાપીને આ નૂતન સાહસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સાહસ બદલ અમૃતભાઈ માળી અને ફૂલચંદ પરમારને ઉપસ્થિત મહાનુભાવોએ અભિનંદન પાઠવ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, વીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી, પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, બાબર પાલિકાના પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય, માળી સમાજના પ્રમુખ અમૃતભાઈ માળી, જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, વાવ તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ ચૌધરી સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવેલા તમામ મહાનુભાવોનું ફૂલ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહેમાનો અને બાબરના નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. હોટલ, બેન્ક્વેટ હોલ અને પાર્ટી પ્લોટ ના ઓપનિંગ પ્રસંગે ઉપસ્થિત આપણા ધારાસભ્યશ્રી અને સૌ મંચસ્થ મહાનુભાવો બધાના નામ નથી લેતો અને ઉપસ્થિત આ વિસ્તારના સૌ આગેવાનો ભાઈઓ અને બહેનો, એમ તો બાબર જેવા વિસ્તારમાં આટલું સરસ હોટલ, બેન્ક્વેટ હોલ અને પાર્ટી પ્લોટ કરવું એ સૌભાગ્યની વાત છે. ઘણા ટાઈમ પહેલા જ્યારે આપણે લગભગ 2021માં ફોર્ચ્યુનનો 21 એનું ઓપનિંગ કરવા માટે રિવ્યુ કરવા માટે હું જ આવ્યો હતો અને ત્યારે અમને મેં કીધું હતું કે બાબરમાં આવું સાહસ કરી શકે કેમ કે હું પોતે ડીસા પાર્ટી પ્લોટ ધરાવું છું તો પોતાને એ દિવસથી કદાચ ઈચ્છા થઈ હશે અને બાબર જેવા સેન્ટરમાં આવી સારી સુવિધાઓ આપવામાં આવે અને તોય આપણે બાબરવાસીઓ લાભ ન લઈએ તો પછી પણ મને ભરોસો છે કે હવે જે રીતે આપણા આયોજનો થાય છે, નાના નાના પ્રસંગોના આયોજનો જેમ કે જન્મદિવસ હોય, કોઈ સારી બાબતોના બધા જ આયોજનો હોય ત્યારે આવા હોલની જરૂર પડતી હોય અને આપણા ઘરે આપણે ગમે એટલું સારું બાંધીએ તો આવો ટેસ્ટ આપણે લઈ શકતા નથી. ત્યારે અમૃતભાઈ અને મૂલચંદભાઈએ જે સાહસ કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને બાબરવાસીઓ પણ આનો પૂરો લાભ લેશે એવો મને ભરોસો છે. ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. 21 જૂનના રોજ ઉજવનાર 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને બનાસકાંઠા જિલ્લામાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે આ વખતે બનાસકાંઠા જનભાગીદારીથી ધામધૂમપૂર્વક યોગ દિવસની ઉજવણી કરાશે. 21 જૂનના રોજ જિલ્લામાં કુલ 20 યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં 1 જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, 5 નગરપાલિકા વિસ્તારના કાર્યક્રમ અને 14 તાલુકા કક્ષાના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર પાલનપુર ખાતે યોજાશે. તેમણે ઉમેર્યું કે તાલુકા અને જિલ્લા કક્ષાએ યોગા અભ્યાસ સાથે જોડાયેલા લોકો, પોલીસ જવાનો સહિત વધુમાં વધુ નાગરિકો યોગ સાથે જોડાઈને આ ઉજવણીને સફળ બનાવશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રાચીન ભારતીય પરંપરાની એક અમૂલ્ય ભેટ છે જે માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુ સાથે વિશ્વભરમાં 21 જૂનના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ 2015થી દર વર્ષે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ બેઠકમાં અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ, પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને પાલનપુરમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા રાજનગર પરિવારની અનોખી પહેલ. 21 દિવસના સમર કેમ્પને મળ્યો ઉમદા પ્રતિસાદ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ.
બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજકાલ બાળકોમાં મોબાઈલની લત એક મોટી સમસ્યા બની રહી છે. ત્યારે પાલનપુરમાં એક પરિવારે આ દિશામાં સરાહનીય પગલું ભર્યું છે. રાજનગર પરિવાર દ્વારા બાળકોને મોબાઈલના દુષ્પ્રભાવથી દૂર રાખવા માટે એક અનોખા 21 દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 70થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજનગર પરિવારના પ્રમુખ મનોજ ઉપાધ્યાયે જણાવ્યું કે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ બાળકોને મોબાઈલથી વિમુખ કરીને તેમનામાં પારિવારિક સંસ્કારોનું સિંચન કરવાનો હતો. સવારે 8 થી 11 વાગ્યા સુધી ચાલતા આ કેમ્પમાં બાળકોને શ્લોક બોલતા શીખવવામાં આવ્યા. રમતગમતના માધ્યમથી સંસ્કારની શિક્ષા આપવામાં આવી. એટલું જ નહીં, બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય તે માટે ચિત્રકલા અને વાર્તાઓનો પણ સહારો લેવાયો. બાળકોને સ્ટેજ પર બોલવાની તાલીમ આપીને તેમનામાં આત્મવિશ્વાસ વધારવાનો પણ પ્રયાસ કરાયો. આ કેમ્પમાં એક ખૂબ જ સુંદર અને નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે બાળકો દરરોજ સવારે માતા પિતાને પગે લાગીને આવતા હતા તેમને ઇનામ સ્વરૂપે ચોકલેટ અને પેન આપવામાં આવી હતી. આ પ્રયોગના અદ્ભુત પરિણામો જોવા મળ્યા. કેમ્પના અંતિમ દિવસે 90% બાળકો માતા પિતાને પગે લાગીને આવતા થયા, જે પરિવારમાં સંસ્કાર સિંચનની દિશામાં એક મોટી સફળતા છે. રાજનગર પરિવારની આ પહેલ ખરેખર પ્રેરણાદાયક છે અને અન્ય વિસ્તારોમાં પણ આવા કેમ્પ યોજી શકાય તો બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરી શકાય છે. તિરુપતિ રાજનગર પરિવાર દ્વારા એક અનોખા પ્રકારનું આયોજન આખા વેકેશનમાં એટલે 21 દિવસ સુધી અમે આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગની સાથે સાથે એનો મિસયુઝ ખૂબ વધી ગયો છે અને બાળકોને એની સાચી સમજ આપવી આપણે ખૂબ જરૂર છે. બાળક સતત મોબાઈલ લઈને જ બેસી રહે છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક એની જે જીવન યાત્રા છે એમાં ખૂબ બધું નુકસાન એ કરી રહ્યો છે. એને જાણતા અજાણતા પણ આ બધા બાબતમાં આપણે ઇન્વોલ્વ થઈ રહ્યા છે. અમારો વિચાર એવો હતો કે બાળકને એવી કોઈ એક્ટિવિટી આપવામાં આવે, એનો અલ્ટરનેટ એવો આપવામાં આવે કે જેનાથી મોબાઈલથી દૂર રહે અને સંસ્કારો અને પરિવાર ભાવના કહેવાય. અમારી
રોજ 21 દિવસ સુધી સવારે 8 થી 11 રાજનગર પરિવારમાં જ 70 બાળકો સોસાયટીના ભેગા થઈ અને એક જગ્યા ઉપર ભેગા થતા અને એમને મોબાઈલથી દૂર રહેવા માટેની સતત માર્ગદર્શન આપવામાં આવતું, સાથે સાથે ભારતીય સંસ્કૃતિને ફોલો કરે એટલે એને શ્લોકો બોલવા, એની તાલીમ આપવી, રમત ગમતના માધ્યમથી એકબીજાની નજીક આવે, બાળકો સાથે રમતા ગમતા થાય, જે આપણી ગામડાઓની રમત તે ભૂલી ગયા હતા એની પણ ઉજાગર કરવી, એ બધાની અલગ અલગ રીતે મેં તાલીમ આપી છે. અમારો મુખ્ય ભાવ એ જ હતો કે પરિવાર ભાવના કેળવાય. જે બાળક મા બાપને પગે લાગીને આવતું એ બાળકોને અમે રોજ એક ચોકલેટ આપતા અને છેલ્લે દિવસે રિઝલ્ટ એવું પણ મળ્યું કે તમામ બાળકો મા બાપને પગે લાગતા પણ થયા. એટલે આખા જે કાર્યક્રમનો ઇન્ટરેસ્ટ એટલો જ હતો કે બાળકોને ગમતી એક્ટિવિટી મળે અને મોબાઈલથી દૂર રાખીને એને પરિવાર ભાવના, પરિવાર વિશે રમતા રમતા કેવી રીતે શીખવાડી શકાય એ માટેનું આખું આયોજન કર્યું હતું. બાળકોમાં ખૂબ બધો બદલાવ અમે આ આયોજનના માધ્યમથી જોયો છે. હું તમામ લોકોને પણ એક ખાસ વિનંતી કરી રહ્યો છું કે તમે બાળકને અલ્ટરનેટ કંઈક આપજો, ખાલી એમ નહીં કહેતા કે મોબાઈલ મૂકી દે. આપણી પણ કંઈક જવાબદારી છે, બાળકને રમતો એને સમય આપવો પડશે, એને સાચું શીખવાડવું પડશે અને સમય એવો આવશે કે જો આ બધામાંથી આપણે દૂર થશું તો ચોક્કસ આવનારી ભવિષ્યમાં આપણા બાળકોને આનાથી ખૂબ બધું નુકસાનીથી આપણે બચાવી નહીં શકીએ. એટલે ફરીથી આખા આયોજનમાં અમારો ઇન્ટેન્સ એવો જ હતો કે પરિવાર ભાવ કેળવાય અને બાળકો વધુમાં વધુ સંસ્કારોની સાથે સાથે પોતે કંઈક એક્ટિવિટીમાં ભાગ લઈ શકે એવા આયોજન સાથે આખું 21 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠા ગ્રામ પંચાયત ચૂંટણી લોકશાહીના મહાપર્વમાં ઉમેદવારોનો અભૂતપૂર્વ ઉત્સાહ, અનેક પંચાયતમાં ગુંજ્યો સમરસતાનો પણ સંદેશ. ડીસાના ભોપાનગર વિસ્તારમાં માળીવાસના રહીશોની સમસ્યાઓની રજૂઆત કરવા સ્થાનિકો પહોંચ્યા નગરપાલિકા કચેરી. રજૂઆતમાં રસ્તા અને દબાણો બાબતે કરાઈ રજૂઆત. બનાસકાંઠામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા વાતાવરણ બન્યું યોગમય. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી માટે 20 સ્થળોએ તૈયારીઓ પૂરજોશમાં. અને પાલનપુરમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા રાજનગર પરિવારની અનોખી પહેલ. 21 દિવસના સમર કેમ્પને મળ્યો ઉમદા પ્રતિસાદ. તો આ તાજા સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.